મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા ને ગઢપુરથી ઉત્તર દિશામાં પીપળાવાળી વાડી છે. ત્યાં પહેલાં બીડ હતું. એમને મહારાજે ખેડાવીને વાડી કરેલી અને એ પીપળાવાળી વાડીએ સચ્ચિદાનંદ સ્વામીએ વંતાકડી કરી હતી. વંતાકડી એટલે રીંગણીની વાડી. જ્યાં જે રીંગણી વાવી હોય એમાં વંતાક બહુ સારા થયેલા. વંતાક એટલે રીંગણા. એ કુણા સરસ મજાના રીંગણા ખૂબ સારા થયા હતા. એટલે સચ્ચિદાનંદ સ્વામીના મનમાં એમ સંકલ્પ થયો. સ્વામી વાડીમાં બધું ધ્યાન રાખતા અને સચ્ચિદાનંદ સ્વામીએ જ વાડી કરી હતી. એવો સંકલ્પ થયો કે વંતાક બહુ થયા છે, તે મહારાજ શાક કરીને સર્વે સાધુને જમાડે તો ઠીક. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ એ પુરુષાકાર મૂર્તિમાન થઈ અને શ્રીજી મહારાજ પાસે આવ્યો દાદાના દરબારમાં. એ વખતે મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવેલા અને એ ઉપર મહારાજ બિરાજમાન હતા. મહારાજની આગળ સાધુ અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જીવુબા, લાડુબા વગેરે બહેનો ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ બેઠા હતા અને મહારાજ વચનામૃતો કહેતા હતા. એમાં સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ પુરુષાકારે મૂર્તિમાન થઈને દરબારગઢમાં આવ્યો અને જ્યાં બહેનો બેઠા હતા ને ઉત્તરા બારના ઓરડાની ઓસરીએ ત્યાં નજીક થઈને આવેલો. એટલે બહેનો એકદમ આમ સંકોચાણા કે આપણને ક્યાંક ઉપવાસ પાડશે, આ કોણ અહીંયા ઠેઠ અહીંયા નજીક આવી જાય છે. ત્યારે એ સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ એવું બોલ્યો કે હું ઉપવાસ પાડું એવો નથી, હું તો નિષ્કુળાનંદ સ્વામીનો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું. તે મહારાજ પાસે આવીને મહારાજને પ્રણામ કર્યા અને મહારાજને કીધું, મહારાજ હું સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું અને મને સ્વામીએ મોકલો છે અને એમ કહ્યું છે કે વંતાક બહુ થયા છે, તે મહારાજ સર્વે સાધુને સારું શાક કરીને જમાડે તો સારું. ત્યારે મહારાજે એવું કીધું કે સર્વે સારું વંતાકનું શાક કરીએ, સાધુઓ બહુ જાજા અને બધા માટે જો શાક બનાવીએ તો તેમાં નાખવાનું ઘી જોઈએ, તે ક્યાંથી લાવવું? આ મહારાજની વાત સાંભળી અને જીવુબા બોલ્યા કે મહારાજ કેટલું ઘી જોઈએ? ત્યારે મહારાજ બોલ્યા 18-19 મણ હોય તો થઈ રહે. હજી 18-19 કિલો બોલે તો વાંધો નહીં, એટલા મણ. ત્યારે જીવુબા કે મહારાજ મારે સાધુને રસોઈ દેવી છે. લાડુબાઈએ પણ કીધું મહારાજ મારે પણ સાધુને રસોઈ દેવી છે. ત્યારે મહારાજે કીધું બહુ સારું,
2 રસોઈનો સામાન ગાડામાં ભરીને લક્ષ્મી વાડીએ પહોંચાડો, અમે પણ ત્યાં વાડીએ જાશું. એમ કહીને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીના સંકલ્પને કીધું કે તું સચ્ચિદાનંદ સ્વામી પાસે જઈને એમ કહેજે કે વંતાકના ગાડા ભરીને લક્ષ્મીવાડીએ પહોંચાડો, મહારાજ ત્યાં શાક બનાવશે. એમ કહીને મહારાજ તૈયાર થયા લક્ષ્મીવાડીએ જવા માટે. આ સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ એ પીપળાવાળી વાડીએ આવી અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે મહારાજે કીધું છે રીંગણા લઈ ગાડું ભરીને લક્ષ્મીવાડીએ લાવો. આ કેવી વાતો છે! સંકલ્પ પણ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરે. આ બધી દિવ્ય લીલાઓ છે, મહારાજનું ઐશ્વર્ય છે. અને સ્વામીનો સંકલ્પ પણ કેવો પ્રબળ કે સંકલ્પ આમ મૂર્તિમાન થઈ જાય. જેને જીવમાં બળ લાવવું હોય, જેને ભગવાન રાખવા હોય, જેને ભક્તિ કરવી હોય, એને પોતાના સંકલ્પને મજબૂત કરવા, કે એને પોતાનું મન પણ હટાવી ન શકે એવા ભગવાનને માટે એવા પ્રબળ સંકલ્પ રાખવા. સચ્ચિદાનંદ સ્વામીના હૃદયમાં એવી ભક્તિ ભાવ અને હૃદયમાંથી મહારાજને રાજી કરવાનો એવો ભાવ થયો કે રીંગણી બહુ સરસ થઈ છે તો મહારાજ જમે ને બધા સંતો માટે શાક બને. સમાચાર મળ્યા એટલે ગાડું રીંગણાનું ભર્યું અને લક્ષ્મીવાડીએ લાવ્યા. મહારાજે રીંગણાનું શાક બનાવ્યું અને નિત્યાનંદ સ્વામીએ ચૂરમાના લાડુ બનાવ્યા. મહારાજની આજ્ઞાથી સીધું સામગ્રી. આ જીવુબા મોટી બા બહુ મોટા મનના હતા. ભગવાન ને સાધુ માટે એમણે મહારાજે કીધું એ પ્રમાણે ઘી બીજું બધી સામગ્રી બધી મોકલી હતી. નિત્યાનંદ સ્વામીએ લાડુ બનાવ્યા. સંતોને ભેળા રાખીને મહારાજે પણ સેવકોને ભેળા રાખીને રીંગણાનું શાક બનાવ્યું. સાધુની પંક્તિ કરાવી. તે મહારાજ નિત્યાનંદ સ્વામીને કીધું સ્વામી આજે અમે શાક પીરસશું અને તમે લાડુ પીરસજો. મહારાજ પોતે શાક પીરસતા હતા, નિત્યાનંદ સ્વામી લાડુ પીરસતા હતા. શાક તો બધાય વારે વારે શાક જ માગે. એક તો મહારાજનું બનાવેલું શાક, વળી પીરસવા પણ મહારાજ પધારેલા, એટલે બધા શાક જ માગે. નિત્યાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ લાડુ તો કોઈ લેતા નથી અને શાક તો બધા લે છે. ત્યારે મહારાજે લાડુ પીરસવા માંડ્યા. એકવાર શાક પીરસ્યું, બીજી વાર મહારાજ શાક પીરસ્યું હશે, પછી ત્રીજી વાર મહારાજે લાડુ લીધા. તે મહારાજે સર્વે લાડુ ખૂટાડી દીધા. મહારાજના હાથમાંથી લાડુ આવે ને, પ્રસાદીનો લાડુ. આ બધા સંતો ભક્તો એવા હતા, એમને સ્વાદ મહારાજના સંબંધનો હતો, મહારાજની મૂર્તિનો હતો. એમાંય મહારાજે આ શાક બનાવ્યું હોય, એ પ્રસાદ હોય, એ પ્રસાદ સ્વાદ તો હોય જ, ભગવાને કર્યું હોય એમાં શું કહેવાનું હોય, પણ એને મોટો સ્વાદ તો આ ભગવાનના સંબંધનો હતો. અને મહારાજે ખૂબ જમાડ્યા. વાલા ભક્તજનો, આ જીવુબા લાડુબા એમની કેવી ભક્તિ હશે! એનું સર્વસ્વ મહારાજ માટે હતું, સંતો ભક્તો માટે હતું. મહારાજ સંકલ્પ કરે અને રાજી થાય અને પોતે આવી સેવાઓ કરે. આવા જેમના એમનું સમર્પણ અને ભક્તિ ભાવ હતા. એમના પ્રસંગો સાંભળીને આપણા હૃદયમાં પણ મહારાજ પ્રત્યે આવી ભક્તિ થાય. આવા ભગવાનમાં પ્રીતિવાળા ભક્તો
એમના જીવન પ્રસંગો, એમના ચરિત્રો, એનાથી આપણા હૃદયમાં પણ એ ભક્તિ આવે. પ્રેમીના પાસંગમાં જે આવે તે જન પ્રેમી થાય. કેવા ભગવાનના ભક્ત, એમનો સંગ, એમનો યોગ એ આપણા હૃદયમાં ભક્તિ પ્રગટાવે. તો એમના ચરિત્ર પ્રસંગો, એમના જીવન પ્રસંગો, એમનું શ્રવણ કરી અને આપણા હૃદયમાં પણ ભગવાન પ્રત્યે એવી ભક્તિ પ્રગટાવવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.